નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। પાકિસ્તાનમાં પોલીસ ટ્રેનિંગ સ્કૂલ પર મોટો આતંકી હુમલો, 3 પોલીસ કર્મચારીના થયા મોત, 6 આતંકી થયા ઠાર। અમદાવાદ બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો, લોડિંગ ટેમ્પો પલટી જતા પોલીસ અધિકારીનું થયું કરુણ મોત। મહુવામાં બિસ્માર રોડને લઈને કોંગ્રેસનું રસ્તા રોકો આંદોલન, અનશન કરવાની ચીમકી ઉચ્ચારી। સોમનાથ મંદિરે પૂજન અને સાસણમાં સિંહ દર્શન બાદ આજે રાષ્ટ્રપતિ દર્શનાર્થે દ્વારકા પહોંચશે। અનિલ અંબાણી ગ્રુપના CFO અશોક પાલની ધરપકડ કરાઈ, મની લોન્ડરિંગ કેસમાં ઈડીની મોટી કાર્યવાહી આવી સામે। હવામાં ઉડતા વિમાનમાં કાચમાં તિરાડ પડી, મુસાફરોના શ્વાસ અદ્ધર, ચેન્નઈ જતી ફ્લાઇટમાં દુર્ઘટનાનો શિકાર થતા બચી। અમેરિકન સૈન્યના વિસ્ફોટક પ્લાનમાં પ્રચંડ બ્લાસ્ટ, 19 લોકોના મોતની આશંકા, ઇમારત ધરાશાયી થઈ। જાપાનમાં ફ્લૂનો કહેર, 4000 દર્દીઓ નોંધાતા દેશવ્યાપી મહામારી જાહેર, શાળા કોલેજો કરાય બંધ। ટ્રમ્પ ચાઇનીઝ ઉત્પાદનો સામે 100% ટેરિફ ઝીંક્યો, અમેરિકા ચીન વચ્ચે ટ્રેડ વોરની થઈ શરૂઆત। અમેરિકા H-1B વિઝા પર વધુ આકરા નિયંત્રણો લાદવા માટે તૈયાર, ટ્રમ્પના વધુ એક નિર્ણયથી ભારતીયોને મોટો ફટકો પડવાની મોટી આશંકા। ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ છતાં પ્રદૂષણ, સુપ્રીમના રાહતના સંકેત, દિલ્હીમાં હજુ પણ ફટાકડાનો ઉપયોગ થઈ રહ્યો છે, CGIએ આપ્યું મોટું નિવેદન। ફિલિપાઇન્સમાં 7.4 તીવ્રતાનો ભૂકંપ, 7ના મોત, સુનામીની ચેતવણી અને એક જ દિવસમાં સતત 2 ભૂકંપથી અનેક ઇમારતોને થયું નુકસાન। ગૂગલ 3 વર્ષોમાં આંધ્રપ્રદેશમાં 88,000 કરોડનું રોકાણ કરશે, ડેટા સેન્ટરો અને AI સંબંધી પ્રોજેક્ટો ઊભા કરવામાં આવશે, ચંદ્રબાબુ નાયડુએ આપ્યું નિવેદન। ઝારખંડમાં સુરક્ષા દળો પર નક્સલી હુમલો, IED બ્લાસ્ટમાં CRPF ઇન્સ્પેક્ટર સહિત 3 જવાન થયા ઘાયલ। ટ્રમ્પને આવ્યો ગુસ્સો, ચીનને આપી દીધી ધમકી, કહ્યું કે ટેરિફમાં વધારો કરવાનો વિચારી રહ્યો છું। અમદાવાદમાં ખાનગી ઇવેન્ટના કારણે કાંકરિયા રોડ 2 દિવસ વાહનો માટે રહેશે બંધ। અખિલેશ યાદવનું ફેસબુક એકાઉન્ટ બ્લોક, સમાજવાદી પાર્ટીના આરોપો વચ્ચે સામે આવ્યું મોટું કારણ। NDAમાં હજુ સીટ વહેંચણી ફાઇલ નહીં, બિહારના કદાવર નેતાના નિવેદને ટેન્શન વધારી દીધું। અમદાવાદમાં દારૂબંધીની 80-83, અમદાવાદમાં 3 વર્ષમાં 31,000થી વધુ લોકો દારૂ સાથે ઝડપાયા। તહેવાર ટાણે કાલુપુરની 102 દુકાનોને 24 કલાકમાં ખાલી કરવાની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નોટિસથી મચી ગયો હોબાળો। વલસાડના પારડીની કિશોરીને સાજી કરવાના બહાને આલસોડાના લપંટ ભગતે ડુંગર પર દુષ્કર્મ આચર્યું। બનાસ ડેરી પર શંકર ચૌધરીનો મોટો દબદબો, 15 બેઠકો બિનહરીફ, દાંતા બેઠક પર ભવ્ય વિજય થયો। સુરતમાં જાહેર રસ્તા પર ભાજપના નેતાએ જન્મદિવસ ઉજવ્યો, નિયમોમાં ઉલાળ્યો કરતા થયો વિવાદ। છૂટાછેડાના 2 વર્ષ બાદ હાર્દિકને નવી પ્રેમિકા મળી, મોડલ સંઘ સંબંધો કન્ફર્મ કર્યા। અમારો કોઈ રોલ નથી, અફઘાન મંત્રીની PCમાં મહિલા પત્રકારોની નો એન્ટ્રી મુદ્દે ભારતનો મોટો સણસણતો જવાબ। ભોજપુરી સ્ટાર પવનસિંહનો ચૂંટણી લડવા ઇનકાર, કહ્યું કે હું પક્ષનો સાચો સૈનિક છું અને હંમેશા રહીશ। રાજકોટ અમદાવાદ હાઈવે પર મુખ્યમંત્રીએ પોતાનો રસ્તા પર કાફલો રોકી અને ખેડૂતોની સીધી વાતચીત કરી। ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા, હવે રાજુ કરપડા, ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રોટેસ્ટમાં ઉમડી ભીડ અને કેજરીવાલે કર્યો મોટો દાવો। ભાવનગરના નવનિર્મિત જેસર તાલુકામાં ખેતી બેંકની નવી શાખાનું પૂર્વ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કર્યું ઉદ્ઘાટન। પાકે ચાપલૂસી કરી અને ટ્રમ્પને નોબેલ માટે નોમિનેટ કર્યા હતા, મોદીએ દાદાને દીધી અને પુટિને છેલ્લે ટેકો આપ્યો। ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ પુરસ્કાર ન મળતા શાંતિ પર રાજકીય પક્ષપાતોનો ઉલ્લેખ કરીને ભડક્યું વ્હાઇટ હાઉસ। રાજ્ય સરકારના કર્મચારીઓને ઓક્ટોબરના પગાર ભથ્થા વહેલા મળી જશે, 20 ઓક્ટોબર સુધી પગાર જમા થશે। ભારત દેશ માટે મોટો ઝટકો આવ્યો સામે, GST રિફોર્મ વચ્ચે થઈ અમેરિકાની હાઈ ટેરિફની મોટી અસર। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 21મા હપ્તા પહેલા ખેડૂતો માટે વધુ એક મોટા સારા સમાચાર, 2 નવી યોજનાઓ કરું શરૂ। દિવાળીમાં ગુજરાતમાં માવઠાની શક્યતા, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી।
પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતીની PSIની પરીક્ષાના પસંદગી યાદી નવેમ્બરમાં જાહેર થશે. હાઈકોર્ટે વર્ષ 2025 અને 2026 માટે પોલીસ ભરતી કેલેન્ડર માંગ્યું. ગુજરાતમાંથી ચોમાસાએ લીધી વિદાય. 7 દિવસ વાતાવરણમાં કોઈ મોટા ફેરફાર નહીં થાય. ભારતના પાડોશી દેશ પર ડોનાલ્ડ ટ્રમ્પનો ટેરિફ બોમ્બ. બધી આયાત પર લગાવ્યો 100% ટેરિફ. વૈશ્વિક બજારોમાં મચી ગયો હડકંપ. નરેશ પટેલ માટે કોંગ્રેસે લાલ જાજમ બિછાવી હતી. જગદીશ ઠાકોરનો મોટો ધડાકો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે કૃષિ ક્ષેત્ર માટે 2 મુખ્ય યોજનાઓ શરૂ કરી. ખેડૂતોને 35,440 કરોડની ભેટ આપી. કેન્દ્ર સરકારની મોટી જાહેરાત. બિહાર રાજકારણમાં મચી ગયો મોટો ભૂકંપ. ભાજપને લાગ્યો મોટો ઝટકો. ધારાસભ્ય મિશ્રી લાલ યાદવે પાર્ટીમાંથી આપ્યું રાજીનામું. RJDમાં જોડાવાની કરી શક્યતા. પ્રધાનમંત્રી મોદીને ખેડૂતો માટે મહાસંકલ્પ. 35,440 કરોડની યોજનાનું લોકાર્પણ. કૃષિ ક્ષેત્રમાં નવો ઉદય થશે. બિહાર મહાગઠબંધનમાં બેઠકોની વહેંચણી પર મોટે પેચ. લાલુ યાદવ કોંગ્રેસને 50થી વધુ બેઠક આપવા તૈયાર નથી. તેજસ્વી રાહુલ આજે દિલ્હીમાં મળશે. અફઘાનિસ્તાનના વિદેશ મંત્રીએ આપી પાકિસ્તાનને ચેતવણી. દિલ્હીની ધરતી પરથી અમેરિકાનો આપ્યો સ્પષ્ટ સંદેશ. ટાટા ગ્રુપનું સંકટ ઘેરું બન્યું. દેવામાં ડૂબેલા શાહપુરજી પાલોનજીને ગ્રુપનો ખુલ્લો પડકાર. કહ્યું કે ટાટા સન્સનું લિસ્ટિંગ જરૂરી. રાજ્યમાં સરકારના કર્મી પેન્શનર્સને વહેલો પગાર અને પેન્શન મળશે. 14, 15 અને 16 ઓક્ટોબર દરમિયાન તબક્કાવાર ખાતામાં જમા થશે રકમ. પવનસિંહ બિહાર વિધાનસભા ચૂંટણી લઈ લડે. પત્ની જ્યોતિ સાથેના વિવાદ વચ્ચે ભોજપુરી ગાયકે કરી મોટી જાહેરાત. ગાંધીનગરથી દિવાળીની ગિફ્ટ. રાજ્ય સરકારના કર્મચારી પેન્શનર માટે ભૂપેન્દ્ર પટેલ સરકારનો મહત્વપૂર્ણ લેવાયો નિર્ણય. પાકિસ્તાન પર કહેર બનીને તૂટી પડ્યા આતંકીઓ. રોજ થઈ રહ્યા છે હુમલા. આતંકવાદી ઘટનાઓમાં 46%નો થયો વધારો. પાકિસ્તાનના ખૈબર પખ્તુનવામાં પોલીસ તાલીમ કેન્દ્ર પર TTPનો હુમલો અને ભારે ગોળીબાર. ઓછામાં ઓછા 7 લોકોના થયા કરુણ મોત. વર્ષ 2026-27ની ધોરણ 3થી શાળાના અભ્યાસક્રમમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સમાવેશ કરાશે. શિક્ષણ મંત્રાલયે તૈયારીઓ કરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે અને શાસ્ત્રોક્ત વિધિપૂર્વક પાદુકા પૂજન કરીને ધન્યતા અનુભવી. પશ્ચિમ રેલવે ચલાવશે સાબરમતી, હરિદ્વાર અને ગાંધીધામ બાંદ્રા ટર્મિનસ વચ્ચે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો. ગૂગલ પેની સુરક્ષામાં ગાબડું પડ્યું. ભારતમાં દરેક 3માંથી 1 UPI પેમેન્ટ અસુરક્ષિત. FRI સિસ્ટમ ન અપનાવવાથી મોટો ખતરો. અમદાવાદ હાઈવે બેડીગામ મુકામે LPG ટેન્કરમાં લાગી વિકરાળ આગ. ટેન્કર ખાલી હોવાથી મોટી દુર્ઘટના ટળી. મહેસાણાને મોટી ભેટ. પ્રધાનમંત્રી મોદીએ દૂધસાગર ડેરીના 2 વિશાળ પ્લાન્ટનું કર્યું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન. ગુજરાતની 58 ડ્રોન દીદીએ 18,000 એકરથી વધુ જમીનમાં ડ્રોનથી દવાનો છંટકાવ કરીને કરી લાખોની કમાણી. આગામી સ્થાનિક ચૂંટણીમાં નબળી બેઠકો પર કમળ જીતાડો. પ્રમુખ જગદીશ વિશ્વકર્માની મચી ગઈ મોટી હાકલ. અમદાવાદમાં ફાયર વિભાગે ગોઠવી ડિજિટલ વ્યવસ્થા. ઇમરજન્સીની સ્થિતિમાં ફાયર સ્ટેશનને લાઈવ લોકેશન સાથે મળશે એલર્ટ. ગુજરાતની શાળાઓમાં ક્લાર્કની જગ્યા ખાલી. શિક્ષકો અને પ્રિન્સિપાલે નિભાવવી પડે છે ક્લાર્કની ફરજ. બિહાર વિધાનસભા ચૂંટણી 2025ને લઈને મોટા સમાચાર સામે આવ્યા. બિહાર NDAમાં ધમાચકડી. ચિરાગ પાસવાન માટે નીતિન કે માંઝી કોઈ બેઠક છોડવા તૈયાર નથી. હવે ભારતીય જનતા પાર્ટી પર નિશાન. પ્રધાનમંત્રી મોદીએ ખેડૂતોને આપી મોટી ભેટ. 35,440 કરોડની કૃષિ યોજનાઓનું પેકેજ લોન્ચ કર્યું. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.